વલસાડ જિલ્લાના ઉમરગામના ભીલાડમાં 7 વર્ષીય બાળકનું અપહરણ થયું, જેથી જિલ્લાની તમામ પોલીસ કામે લાગી ચૂકી છે. પોલીસે 8થી વધારે ટીમો બનાવી હતી અને અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. લગ્નમાં આવેલું બાળક ગુમ થયા બાદ પોલીસે ડ્રોન સહિત મદદથી તપાસ આદરી હતી. દરમિયાન વાપી હાઈવે ઉપર એસટીપી પ્લાન્ટ અને એન્વાયરમેન્ટ કંપની પાસેથી બાળક મળી આવ્યું. ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને થતાં તાત્કાલિક બાળકનો કબજો મેળવવા આગળની તપાસ હાથ ધરી છે. બાળકના અપહરણ કેસમાં સંડોવાયેલા ઇસમોને શોધવા ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. અમારા ત્યાં ભીલાડમાં લગ્ન હતું, એમાં ફેમિલી છે, અમારી બેન જ છે, અમારી બેનનો છોકરો છે ને 9:15 વાગેલો. એમના ફાધર ઘરે જવાનો હતો, એમને મિસિસને પૂછ્યું કે આપણો છોકરો ક્યાં છે એટલે એ કંઈ દેખાતો નહીં મળે, એટલે આપણે શોધવા લાગ્યા એમને. પછી અડધો પોણો કલાક ત્યાં શોધ્યું એટલે મળ્યું નહીં. પછી અમે ભીલાડ કેમેરા જોવા લાગ્યો તો કેમેરા ચાલુ નહીં હતા. આપણે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ગયા, ત્યાં બી આટલું દેખાયું નહીં આપણને. પછી આપણે શોધવાનું ચાલુ કર્યું એમને. પછી કંપનીને બધી બીજી જગ્યા બધું શોધવાનું ચાલુ કર્યું, પણ ત્યારે ત્યાં દેખાયું નહીં. પછી આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન રાખી. સાહેબ લોકોએ બધા એસપી સાહેબ લોકોએ બહુ આપણને સપોર્ટ કર્યું ને આપણને બધી જગ્યાએ લઈ ગયા ને પછી આજે દમણગંગામાં પછી એ ભાઈ મળ્યા આપણને. ભીલાડ પોલીસના વિસ્તારમાં ગઈ તારીખ 23મી ડિસેમ્બરના રાત્રિના 9:30ની આસપાસમાં એક બાળક જે પોતાના મોસાળમાં લગ્ન પ્રસંગમાં આવેલું હતું, એ બાળક ગુમ થવાની એક હકીકત મળી હતી. લગ્ન પ્રસંગમાં છેલ્લા 3 દિવસથી 20થી 23 ડિસેમ્બરની વચ્ચે એ પોતાની માતા અને પોતાના પિતા સાથે લગ્ન પ્રસંગમાં આવેલું હતું, મોસાળમાં એના મામાના લગ્નમાં. અને ત્યાં જે જમણવારની જે પ્રસંગ હતો એમાં 9:30ની આસપાસ 23મી ડિસેમ્બરે એ બાળક ઘરવાળાઓને મળી આવેલ નહીં. જે બાબતે તાત્કાલિક ભીલાડ પોલીસ સ્ટેશન સામેની સાઈડ જ છે, ત્યાં 11:30 વાગ્યાની આસપાસ એ લોકો પહોંચ્યા હતા. લોકલ લેવલે શોધખોળ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રે જ માઇનોર દીકરો છે, સગીર વયનો દીકરો છે, એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે 1 વાગ્યાની આસપાસ વાપી ગ્રીન એન્વાયરમેન્ટ કંપનીની બહારની સાઈડ જે હાઈવેની નજીકનો જે એરિયા છે, જાડી ઝાંખરાવાળો એરિયા, ત્યાંથી બાળક સદનસીબે સારી હાલતમાં મળી આવ્યું છે. બાળક જીવતું છે, બાળક સ્વસ્થ છે. બાળકને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે અને ત્યાંની આગળ સારવાર ચાલુ છે. બાળક કયા સંજોગોમાં ગુમ થયું હતું અને બાળક કોની સાથે ગયું હતું, આ તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. અને બાળક જ્યારે બોલી શકવા માટે અને પોલીસ સાથે પૂછપરછ કરવા માટે એની હેલ્થ બરોબર હશે ત્યારે ડૉક્ટર સાહેબની મંજૂરી આધારે એ બાળકની ચાઇલ્ડ વેલફેર ઓફિસર અને મહિલા અધિકારીની હાજરીમાં એના માતા પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં